નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે। 15 જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે। આ કારણે લોકોમાં અરખની હેલી જોવા મળી, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। સોમવારે 14 ઇંચ વરસાદથી ઉમરપાડામાં આબ ફાટવા જેવી સ્થિતિ બની હતી, ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે। તેમણે આગાહી કરતા કહ્યું કે 16 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જેમાં અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે। 16 થી 18 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 20 જુલાઈ બાદ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 16 થી 20 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે। કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।